उसके बाद कंटिन्यू સાથે આજે ભાઈ શું મેસેજ આપો છો આ વખતે? જે હિન્દુ તત્વો એકતા કરવા માટે મેં મોહન ભાગવતનું આપેલું તેટલું દોડાવ્યું છે એ હિન્દુ તત્વની અખંડિતતા એકતા માટે રાખ્યું છે આપેલું એ મેસેજ હિન્દુ એકતા જિંદાબાદ. તમે જોયું કે હિન્દુ એકતા માટે તેઓ મેસેજ આપી રહ્યા છે, પણ મેસેજમાં સ્પષ્ટ લખાવ્યું છે કે આરએસએસ પાવર છે, એટલે કહી શકાય કે નાગપુર જે આરએસએસ હેડક્વાર્ટર જે પાવર છે તેઓ દર્શાવવાનો પ્રયત્ન તે કરેલો છે. કેમેરા પર્સન મુકુંદ દવે સાથે કૌનુ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ. ભગવાન જગન્નાથ જ્યારે નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે સમગ્ર જે રૂટ છે તે રૂટ પર ભાવિ ભક્તોમાં અનેરો જે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. હાલમાં ધાનીપોર ખાતે જે રથયાત્રા છે તે રથયાત્રા પહોંચી ગઈ છે, જ્યાં વિવિધ જે કરતબો છે તે કરતબો અહીં કરવામાં આવી રહ્યા છે. મહત્વની વાત છે કે ભગવાનનો જ્યારે રથયાત્રા નીકળી રહી છે ત્યારે 17 જેટલા શણગારેલા જે ગજરાજો છે તે અહીં જોવા મળ્યા હતા. સાથોસાથ 101 ભારતીય સંસ્કૃતિની જે જાગીર ધરાવતી જે ટ્રકો છે તે ટ્રકો અહીંથી પસાર થઈ હતી. ત્યારે હવે ધીરે ધીરે 30 જેટલા જે અખાડા અને ભજન મંડળીઓ છે તે ધીરે ધીરે આગળ આવી રહી છે. આપ જોઈ શકો છો જે યુવા વર્ગ છે તેમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વિવિધ પ્રકારના જે કરતબો છે તે કરતબો કરી રહ્યા છે. ભગવાનની જગન્નાથ યાત્રા નીકળી રહી છે. કેટલો ખુશીનો માહોલ? બહુ જ ખુશીનો માહોલ છે. અને પબ્લિક મન ખુશી મન મેકીને રસ્તા પર રમી રહી છે, મોજ કરી રહી છે રથયાત્રા નિમિત્તે. થેન્ક યુ. જે આપ જોઈ રહ્યા છો જે યુવા વર્ગ છે